વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી। મહોરમનો પહેલો ચાંદ દેખાવાની સાથે જ મુસ્લિમ સમાજના લોકો માટે નવા વર્ષની શરૂઆત થઈ જતી હોય છે। આ મહિના કે જેમાં ઇમામ હુસૈન શહીદ થયા હતા તેમની યાદમાં તાજિયા બેસાડવામાં આવે છે। નિયાઝ કરી તાજિયાની સ્થાપના મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા કરવામાં આવતું હોય છે। તે જ અંતર્ગત વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં પણ યંગ સ્ટાર હુસૈની ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી તાજિયાની સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તેઓ દ્વારા આકર્ષક તાજિયાની સ્થાપના કરવામાં આવી છે। આ વર્ષે પણ તેઓ દ્વારા સંપૂર્ણ થર્મોકોલ મટીરિયલનો ઉપયોગ કરી તાજિયા બનાવવામાં આવ્યા છે। તાજિયા વિસર્જન વેળાએ આ તાજિયાનું વિસર્જન નહીં કરવામાં આવે, પરંતુ આ તાજિયાને જ્યાં તાજિયાની સ્થાપના કરવામાં આવેલ છે તે જ સ્થળે ફક્ત પાણીનો છંટકાવ કરી તાજિયાને અન્યને હદિયામાં આપી દેવામાં આવે છે તેવું તાજિયા સ્થાપના કરનાર યુવાન દ્વારા જણાવવામાં આવ્યું। अस्सलाम वालेकुम, मैं मोहम्मद फैजान पठान। हम ये ताजिया 21 साल से लाते हैं यहाँ पे। हमारे ग्रुप का नाम यंग स्टार हुसैनी सर्कल, नवायार्ड वडोदरा। हमारा ताजिया कहाँ पर बनवाया ताजिया? ये ताजिया हमने बनाया है कोटा महराम शरीफ। अच्छा, हाँ। कितने फुट का है? ये 17 फीट का हमारा ताजिया है। नवाड़ में कहाँ पर बिठाया गया? ये अहमद रया नगर रामबाड़ी। अच्छा, तो 10वां चांद आएगा जब आप कहाँ पर ठंडा करने के लिए? हमारा जैसे कि यहाँ से चिश्तिया नगर से फुलवाड़ी जाएगा, फुलवाड़ी से वापस यहाँ पे ही आ जाएगा। इसको तो ठंडा यहाँ पे ही ठंडा होगा, अच्छा, कहीं पे जाएगा नहीं। मतलब इसको फिर आप हदिये में दे देंगे? हदिये में दे देंगे इसको।